હિંમતનગરના ડોક્ટર નલિનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો। મહિલા સશક્તિકરણ તેમજ મહિલા જાગૃતિ સેમિનાર યોજાયો। જાગૃતિ સેમિનારમાં 750 જેટલી વિદ્યાર્થીઓ સહભાગી બની બાળકીઓને ગુડ અને બેડ ટચની અપાઈ માહિતી, મહિલાઓને લગતા નવા કાયદાઓની અપાઈ વિગતો તો શાળા કોલેજની અનેક વિદ્યાર્થીનીઓએ હાજરી આપી હતી। ડીઆઈજી સર તેમજ એસપી સાબરકાંઠા શ્રી તરફથી મળેલ સૂચનાને અનુરૂપ મહિલા સશક્તિકરણ અને મહિલા જાગૃતિને લગત એક સેમિનારનું આયોજન અહીંયા ટાઉન હોલ હિંમતનગર ખાતે કરવામાં આવેલ હતું, જેમાં તમામ સ્કૂલ તેમજ કોલેજમાંથી મળીને આશરે 750 જેટલી મહિલાઓ ઉપસ્થિત રહી હતી। જેમાં સાયબર ક્રાઇમ છે, પોક્સો છે, પોસ્ટ પોલિસી છે વગેરે લગત ટ્રાફિક અવેરનેસ છે, તેમજ તમામ જે પોલીસની સી ટીમની કામગીરી છે એમને લગત વક્તવ્ય આપવામાં આવ્યું હતું અમારા પોલીસ ઓફિસર્સ, પીએસઆઈ શ્રીઓ તરફથી તેમજ મારા તરફથી। અને આ કાયદામાં તમામ લોકોએ ઉત્સાહભર હાજર રહ્યા તેમજ પાર્ટિસિપેટ કર્યું, જેથી આ સમગ્ર ઇવેન્ટ છે ખૂબ જ સક્સેસફુલ સાબિત થઈ છે। આજે જે આ કાર્યક્રમ થયું છે એ ઉપલબ્ધ અમને બહુ જાણકારી મળી છે। સાયબર ક્રાઇમ વિશે જાણવા મળ્યું છે કે શેનાથી બચાવ થાય છે, શું થાય છે એ અંતર્ગત અમને બધું જાણવા મળ્યું છે। અને મારી આ જ રિક્વેસ્ટ છે કે બધી કોલેજ, સ્કૂલ જે પણ હોય છે ત્યાં ગાડી જઈને તમે આ બધું કાર્યક્રમ કરો, જેનાથી બધી છોકરીઓને બધાને ખબર પડે કે આ સાયબર ક્રાઇમ શું છે, શું ડીઆઈજી